અમે 2018થી કહેતા આવ્યા છીએ કે જુલાબની દવા અને શેરબજારની સલાહ લેતી વખતે 7 ગરણે ગાળીને પાણી પીજો, નહીતર ધંધે લાગી જશો. જોઈ લો આ બેનને, અસ્મિતા પટેલ એમનું નામ છે. પોતાને શેરબજારની શેરની અને ઓપ્શન ક્વીન ગણાવે છે, જેમના ઉપર લોકોના કરોડો રૂપિયા ચાવ કરી જવાનો આરોપ છે. લોકોને લૂંટ્યા તો લૂંટ્યા, પણ લૂંટ્યા કેવી રીતે? શેર બજારની નિશાળ ખોલીને, ને એ નિશાળમાં ભણવા માંગતા રોકાણકારોને ચપટી વગાડતા કરોડપતિ બનાવી દેવાના આંબા આંબલી દેખાડીને. અસ્મિતા પટેલનું ભોપાળું છતું થયું ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું છે. 42 જેટલા રોકાણકારોની ફરિયાદ ઉપરથી સેબીએ તેમના 54 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ને હવે ઘોડા વછૂટી ગયા પછી તબેલે તાળા મારવાની કવાયત ચાલુ થઈ છે. અસ્મિતા પટેલ એક પરંપરાગત ગુજરાતી પરિવારમાં જન્મેલી પરિણીત મહિલા છે. તે અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ફોર ટ્રેડિંગ નામની નિશાળ ચલાવે છે. અસ્મિતા પટેલ ઓફિશિયલ નામની તેમની યુટ્યુબ ચેનલ છે, જેના 5 લાખથી વધારે સબસ્ક્રાઇબર્સ છે. સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર બોલબચન કરીને જબરું ફેન ફોલોઈંગ ઊભું કર્યું છે. સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેણે વિશાળ ચાહક વર્ગ ઊભો કર્યો અને પછી તેણે શિક્ષણના નામે બેપલો ચાલુ કર્યો. તેની વાતોમાં આવી જઈને લોકોએ શેર બજારમાં રોકાણ કર્યું અને ઊંધે કાન પછડાયા. લૂંટાતી હે દુનિયા, લૂંટને વાલા ચાહીએ. આસમાની તાકાતથી અસ્મિતા પટેલ કેવી રીતે બની ગઈ અબજોપતિ અને લોકો તેની ચીકણી ચૂપડી વાતોમાં આવી કેવી રીતે ફસાયા, એની વાત કરીશું આ વિડીયોમાં. શેર બજારમાં રાતોરાત પૈસાવાળા થઈ જવાના સપના સેવતા લોકોને અસ્મિતાબેન 15 મિનિટમાં ટ્રેડિંગ કરવાના સપના દેખાડવા લાગ્યા. સાથે અતિ આત્મવિશ્વાસથી એવી સુફિયાણી વાતો પણ કરવા લાગ્યા કે અમારી સ્કૂલ દ્વારા ચલાવાતા કોર્સ કરશો તો તમે 100% પ્રોફિટ કમાઈ શકશો. વાત તો ભાઈ બહુ મજાની હતી. આથી પોતાનું મગજ ભાડે આપીને બેઠેલા લોકોએ તેના કોર્સ ખરીદી લીધા. પણ પાઘડીનો વડ છેડે આવ્યો ત્યારે ખબર પડી કે મારું બેટું આ તો બધું ગપ હતું, ઝાંઝવાના જળ જેવું હતું. વાત જાણે એમ છે કે ફાકડું હિન્દી બોલતા અસ્મિતાબેનને લોકો શેર ગુરુ સમજવા લાગ્યા. એ જે બોલે પથ્થરની લકીર છે એવી છાપ ઊભી થયા પછી તેમણે લોકોને જુદા જુદા કોર્સનું વેચાણ ચાલુ કર્યું. સ્ક્રીન ઉપર દેખાય છે એ તેમના દ્વારા બનાવેલા કોર્સિસના નામ છે. નામ પણ એવા રાખ્યા કે વાંચીને ગમે તેના મોઢામાંથી બદલાડ પડે. અમારા કોર્સ કરો અને બની જાઓ શેર બજારના બાદશાહ. આ કોર્સ કર્યા પછી ક્યાંય ખોટ ખાવાનો વારો નહીં આવે. માત્ર નફાથી તમારું ઊંચું ભરાઈ જશે. મદારી ડાકલું વગાડે ને પબ્લિક ભેગી થઈ જાય એમ લોકો આ ખેલમાં સામેલ થવા લાગ્યા. અસ્મિતાબેન પહેલા ઠીક કિંમતનો પ્રી એમ્પેટ નામનો કોર્સ વેચતા હતા. લોકોને એમ થતું કે આ કોર્સના માધ્યમથી કંઈક નવું શીખવા મળશે, પણ હકીકતે આ કોર્સમાં લોકોને તેનાથી ભારે એમ્પેટ નામનો કોર્સ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. હવે આ એમ્પેટ કોર્સની ફી કેટલી ખબર છે? 8,26,000. અસ્મિતા પટેલને ખબર હતી કે આવડી મોટી રકમ લોકો જડ દઈને નહીં કાઢે. આથી તે એક કિમિયો અજમાવતા હતા. તેઓ કોઈ એક બિઝનેસમેનને ઊભો કરતા ને જણાવતા કે અમારો આ કોર્સ કરીને આ ભાઈએ 30 લાખ રૂપિયામાંથી 3 કરોડ રૂપિયા બનાવી લીધા. પછી બીજો મળતિયો આવીને બોલતો કે આ કોર્સ કરીને મારા તો 30 લાખના 12 કરોડ થઈ ગયા. માયાભાઈ આહિરના ડાયરામાં તાળીઓ પડે એનાથી વધારે તાળીઓ પડાવીને આ ભાઈને વધાવી લેવામાં આવતા હતા. ઘા ભેગો ઘસરકો એમ સમજીને લોકો 8.25 લાખ રૂપિયાનું આંધણ કરીને કોર્સ ખરીદી લેતા. કોઈ મારા તમારા જેવો માણસ દલીલ કરે કે કોર્સની ફી વધારે છે. હજી રાતી પાઈની કમાણી થઈ નથી ને કેળ ભાંગી નાખે એટલા કાવડિયા લાવવા ક્યાંથી? તો એમને કહેવામાં આવતું કે તમારી પાસે જે ચલ અચલ સંપત્તિ હોય એનો અમુક હિસ્સો વેચી નાખો. ત્યાં સુધી કે એમ પણ કહેવામાં આવ્યું કે જો તમે નોકરી કરતા હો તો નોકરી છોડીને પ્રોવિડન્ટ ફંડના પૈસા કોર્સ ખરીદવામાં લગાવી દો. ફાયદો થશે એની 100% ગેરંટી અમારી. લોભ અને લાલચ બહુ બુરી ચીજ છે. આગળ પાછળનો વિચાર કર્યા વગર અનેક લોકોએ ઊંધું માથું ગાલીને કોર્સ ખરીદ્યા. સમય જતાં લોકોને જાત અનુભવ થવા લાગ્યા કે કોર્સમાં જેવું કહેવામાં આવ્યું એવા કોઈ ફાયદા થતા નથી. વધારીને જે વાયદા કરવામાં આવ્યા હતા એમાં કૂચોય સાજો નથી. હવે કરવું તો શું કરવું? નોકરી કરીને અડધું કમાતા હતા એ નોકરી ગઈ, બચત વપરાઈ ગઈ. ચાલુ ધંધામાંથી પૈસા કાઢીને અસ્મિતાબેનના કોર્સ ખરીદ્યા, પણ રીંગણાના ડીટીયા હાથમાં આવ્યા નહીં. આથી 42 જણાએ નોખા સમયે સેબી પાસે ઝા નાખી. અમે બરબાદ થઈ ગયા. અમારી અરજ સુણો અને અમારા નાણાં પાછા મળે એવું કંઈક કરી આપો. સેબીની ટીમે મામલાની તપાસ કરી તો એવી બાતમી મળી જે જાણીને ટીમ હકીબક્કી રહી ગઈ.
પહેલી વાત તો એ નજરમાં આવી કે કોર્સ તો વાનું હતું, પણ કોર્સ કરનારને એક ટેલિગ્રામ ચેનલમાં ડાયવર્ટ કરવામાં આવતા હતા અને ત્યાં ટિપ્સ આપવામાં આવતી હતી કે અમે તમને જણાવીશું કે તમારે કયો કોલ લેવાનો છે ને કયો પુટ ઓપ્શન લેવાનો છે, ક્યાં ટ્રેડિંગ કરવાનું છે. ઉપરાંત ઝૂમ કોલ દ્વારા પણ ટિપ્સ આપવામાં આવતી હતી કે ફલાણું કરો અને ઢીકણું કરો. સેબીએ જોયું કે લોકોના કોર્સ ખરીદવામાં તો પૈસા ડૂબ્યા છે, પણ સાથે રોકાણમાં પણ પૈસા ડૂબ્યા છે. અસ્મિતા પટેલ લોકોને કોર્સ નથી વેચતા, પણ કોર્સના અંચળા હેઠળ સલાહ વેચે છે. હવે નિયમ પ્રમાણે તમારે શેર માર્કેટમાં કોઈને સલાહ આપવી હોય તો સેબીનું લાયસન્સ હોવું જરૂરી છે. તપાસ થતાં બહાર આવ્યું કે અસ્મિતા પટેલ પાસે એવું કોઈ લાયસન્સ હતું નહીં. સેબીને સમજતા વાર ન લાગી કે લોકોને તો કોઈ ફાયદો નથી થયો, પણ અસ્મિતા પટેલે સુપડા મોઢે નાણાં એકઠા કરી લીધા છે. અસ્મિતા પટેલના નફાનો આંકડો માંડ્યો તો 104 કરોડ રૂપિયાની જાણ થઈ. ત્યારબાદ સેબીએ તપાસ કરી કે ગામને સલાહ આપતા બેને પોતે શેરબજારમાં કેટલો નફો કર્યો છે. છેલ્લા 4-5 વર્ષનો તેમનો નફો નીકળ્યો માત્ર 12 લાખ રૂપિયા, જે કોર્સથી કમાયેલા રૂપિયાનો 1% પણ નથી થતો. મતલબ એ કે તેઓ જે સલાહ આપે છે એ મુજબનું રોકાણ પોતે કરતા નથી. આથી સેબીએ અસ્મિતા પટેલના 54 કરોડ રૂપિયા જપ્ત કર્યા અને બાકીના 50 કરોડ રૂપિયા પણ જપ્ત કરવાની તૈયારીમાં છે. જણાવી દઈએ કે ફરિયાદ પછી અસ્મિતા પટેલના પૈસા જપ્ત થયા છે, પણ રોકાણકારોને આપવામાં આવ્યા નથી. હવે કેસ ચાલશે ને લાંબો કેસ ચાલશે. કોર્ટ કચેરીનું તો ભાઈ એવું છે ને કે માથા ઉપર કેસ રહે ત્યાં સુધી કેસ ચાલે. વળી આવું ફ્રોડ કરવાવાળા લોકો એવા ચાલાક હોય છે કે એણે તમારી પાસે એવી જગ્યાએ સહી લઈને તમારા કાંડા કાપી લીધા હોય છે જેમાં તમે જાજુ કંઈ કરી પણ ન શકો. તમારી સામે અસ્મિતાબેનની કથા કરવાનો આશય એ છે કે શેરબજારમાં ઉછીની લીધેલી સલાહથી રૂપિયાવાળા થવાતું નથી. ખરેખર સલાહ લેવી જ હોય તો એવા લોકોની સલાહ લો જેની પાસે સેબીનું લાયસન્સ હોય. કોર્સ કરવા હોય તો એવા કોર્સ કરો જે ઓથેન્ટિક લોકો કરાવતા હોય. આ માટે તમે સેબી અને નિફ્ટી દ્વારા ચલાવાતા કોર્સ પણ જોઈન કરી શકો છો. શેર બજારમાં ઇઝી મનીનો કોઈ કન્સેપ્ટ નથી. દુનિયાભરના દિગ્ગજ રોકાણકારો અનેકવાર કહી ચૂક્યા છે કે માર્કેટમાં લાંબા ગાળા માટે સાતત્યપૂર્ણ રીતે રોકાણ કરનાર જ કમાઈ શકે છે. બાકી અસ્મિતા પટેલ જેવા ગુરુ ઘંટાલની સલાહથી શેર બજારમાં ઉતર્યા તો ઘર-બાર સાફ થઈ જશે. ઝટપટ કમાણી હંમેશા ફાયદા કરતાં નુકસાન વધુ કરાવી જાય છે. અમારા નિયમિત દર્શકો જાણે છે કે ચાલાકી વાપરીને લોકો સાથે ઠગાઈ કરતા અન્ય ગુજરાતીઓને પણ અમે ઉઘાડા પાડ્યા છે. લાગે છે બીજાને ઉઘાડા પાડવામાં જ અમારી જિંદગી પૂરી થઈ જવાની. નમસ્કાર.